હરિઓમ વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનો આપણે ટોપિક આપણે લઈએ એગ્રીગેશન અને કમ્પોઝિશન. એગ્રીગેશન અને કમ્પોઝિશન વિદ્યાર્થી મિત્રો, આપણે ક્લાસ ડાયાગ્રામ ભણ્યા હતા, ક્લાસની આપણે આકૃતિ ભણ્યા હતા કે જ્યારે પણ કોઈ પણ ક્લાસ પ્રોગ્રામિંગ બનાવવાનો હોય તો એની પહેલા એનું આપણે મોડેલ તૈયાર કરવું પડે, એની આકૃતિ તૈયાર કરવી પડે. દ્રશ્ય આકૃતિ વાળી આપણે ડાયાગ્રામ ભણ્યા હતા. તો હવે આ કમ્પોઝિશન અને એગ્રીગેશન ટોપિક એવા છે કે ઈ જે ડાયાગ્રામ આપણે ભણ્યા હતા એ ડાયાગ્રામની અંદર અલગ અલગ ક્લાસ વચ્ચે, બરોબર ધ્યાન આપજો કે કોઈ એક ક્લાસ છે અને ઈ ક્લાસનો ઓબ્જેક્ટ કોઈ બીજા ક્લાસની અંદર સમાવવામાં આવતો હોય તો ઈ બંને ક્લાસ વચ્ચે કોઈ એક સંબંધ રજૂ થયો. તો આ એગ્રીગેશન અને કમ્પોઝિશન આવા અલગ અલગ ક્લાસ વચ્ચે કેવા પ્રકારનો સંબંધ છે ને એના ઉપરથી આપણે કહી શકીએ કે એગ્રીગેશન છે કે કમ્પોઝિશન છે. તો આ ટોપિક હવે ક્લાસ વચ્ચે સંબંધો રજૂ કરવા માંડ્યો છે. બરોબર ધ્યાન આપજો. આપણને પહેલી પેટીમાં એક સવાલ આપે છે કે જ્યારે એક ક્લાસના ઓબ્જેક્ટ, બરોબર ધ્યાન આપજો, આપણી પાસે પર્સન ક્લાસ રહેલો હોય અને આ પર્સન ક્લાસના ઓબ્જેક્ટ, બરોબર ધ્યાન આપજો, આપણી પાસે પર્સન ક્લાસ રહેલો છે. ક્લાસનું નામ છે પર્સન અને આ પર્સન ક્લાસના આપણી પાસે P1 અને P2 એમ બે ઓબ્જેક્ટ રહેલા છે. ઓબ્જેક્ટ, બરોબર ધ્યાન આપજો કે એક ક્લાસના ઓબ્જેક્ટ બીજા ક્લાસના ઓબ્જેક્ટ બનેલા હોય. હવે ધારો કે આ પર્સન ક્લાસની અંદર કોઈક બીજા ક્લાસનો એક ઓબ્જેક્ટ આમાં એડ કરી દઈએ, જેમ કે આપણે એડ્રેસ ક્લાસ લઈએ, બરોબર ધ્યાન આપજો. આપણી પાસે હવે એડ્રેસ ક્લાસ આવી ગયો છે અને એડ્રેસ ક્લાસનો A1 નામનો ઓબ્જેક્ટ છે, એડ્રેસ 1. તો પર્સન 1 આ એડ્રેસ ઉપર રહે છે અને આ પર્સનના આ એડ્રેસની અંદર આપણે એને જોઈન કરી દઈએ તો આ બે ક્લાસ વચ્ચે સંબંધ રજૂ થયો છે. તો અહીંયા તો એમ કીધું છે કે એક ક્લાસના ઓબ્જેક્ટ એટલે એડ્રેસ ક્લાસનો એક ઓબ્જેક્ટ બીજા ક્લાસના ઓબ્જેક્ટના બનેલા હોય, એટલે કે મીન્સ કે આના પણ બનેલા હોય, ત્યારે કોઈક બે ક્લાસ વચ્ચે કાં તો એગ્રીગેશનનો સંબંધ છે કાં તો કમ્પોઝિશનનો સંબંધ છે એમ કહેવાય. બરોબર ધ્યાન આપજો કે બે ક્લાસ વચ્ચે એક ક્લાસનો ઓબ્જેક્ટ બીજા ક્લાસના ઓબ્જેક્ટ બનાવવામાં પણ મદદરૂપ થતો હોય તો આવા બે ક્લાસ વચ્ચે કાં તો કમ્પોઝિશન છે કાં તો એગ્રીગેશન છે. હવે કમ્પોઝિશન ક્યારે છે, એગ્રીગેશન ક્યારે છે, તો બંનેનો તફાવત તમને આપેલો છે. જુઓ, બરોબર ધ્યાન આપજો કે એગ્રીગેશન કે જે બે ક્લાસ વચ્ચે કેવો સંબંધ રજૂ કરે છે, ભિન્ન સંબંધ. એક માર્કના સવાલ જવાબમાં આપણને પૂછે કે એગ્રીગેશન બે ક્લાસ વચ્ચે કેવા પ્રકારનો સંબંધ રજૂ કરે છે, ભિન્ન. અને અંગ્રેજીમાં હોતે તમને કીધું છે નોન એક્સક્લુઝિવ, બરોબર ધ્યાન આપજો, નોન એક્સક્લુઝિવ, AEXCLUSIVE, એક્સક્લુઝિવ, નોન એક્સક્લુઝિવ એટલે કે ભિન્ન પ્રકારનો સંબંધ રજૂ કરે. જ્યારે અંગ્રેજીમાં આ કોઈક વિકલ્પની અંદર નોન એક્સક્લુઝિવ હોય તો પછી તમારે વ્યવસ્થિત તમારે મૂકવું પડે, કારણ કે અંગ્રેજી શબ્દના પણ વિકલ્પો બની શકે. અને ત્યાર પછી કમ્પોઝિશન ક્યારે બને, તો બે ક્લાસ વચ્ચે અજોડ એટલે કે જેમાં કોઈ પણ પ્રકારનું કાઈ પણ શું કહેવાય, આમ શું કહેવાય, બહુ જ આમ જોડાયેલું એમ અજોડ, કે એક જ પ્રકારનો સંબંધ હોય એમ અજોડ પ્રકારનો સંબંધ હોય તો એને કહેવાય કમ્પોઝિશન અને આને કહેવાય એક્સક્લુઝિવ. અંગ્રેજીમાં એક્સક્લુઝિવ કહેવાય. એટલે એક્સક્લુઝિવ અને નોન એક્સક્લુઝિવ ભિન્ન અને અજોડ પ્રકારનો સંબંધ રજૂ કરે છે. ત્યાર પછી હવે તમને જે આ ટોપિક આપ્યો છે બીજા ટોપિક બરોબર સમજો. આ સમજવા માટે આપણે નીચે એક આકૃતિ પણ આપણે દોરીશું અને આકૃતિ ઉપરથી બરોબર સમજો અને એક શબ્દ બહુ એટલે બહુ ડીપમાં કે છે એ પણ સમજો તમે, કે ધ્યાનથી એક વસ્તુ યાદ રાખો કે કોઈ ક્લાસ કે જે ઓનર ક્લાસનો એક ભાગ છે, બરોબર ધ્યાન આપજો કે ધારો કે આપણી પાસે નેમ નામનો ક્લાસ છે. આ નેમ નામના ક્લાસની અંદર
n1 એક ઓબ્જેક્ટ રહેલો છે કે કોઈ ક્લાસ કે જેનો ઓનર ક્લાસનો એક ભાગ છે અને ઓનર ક્લાસ તરીકે આપણે લઈ લઈએ પર્સન. શું લઈએ? પર્સન. કે જેમાં p1 p2 p3 એવા ઓબ્જેક્ટ રહેલા છે. તો p1 ના નામ માટે મેં n1 ઓબ્જેક્ટ ધાર્યો હતો એટલે આ બંને વચ્ચે મેં સંબંધ રજૂ કર્યો. એવી રીતે સામે હું એડ્રેસ ક્લાસ લો. બરોબર, ધ્યાન આપજો. અને એમાં a1 કે એક એડ્રેસ મેં લીધું. હવે આ a1 આમ બન્યું એવું કે આ p1 અને p2 એક જ એડ્રેસમાં રહેલા છે એટલે p1 ના એડ્રેસ સાથે પણ આ જોઈન થયું અને p2 ના એડ્રેસ સાથે પણ આ જોઈન થયું. એટલે હવે જો બરોબર ધ્યાન આપજો કે કોઈ એક ક્લાસ કે જે ઓનર ક્લાસનો એક ભાગ છે તે સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે છે. એટલે જો આ પણ સ્વતંત્ર છે, આ પણ સ્વતંત્ર છે. પણ આ આંશિક ક્લાસ ઓબ્જેક્ટનો કાર્યકાળ ઓનર ક્લાસથી નક્કી થતો નથી. એટલે કે ધારો કે અહીંયા p1 ને હું અહીંયાથી હટાવી દઉં. p1 હટી તો આ n1 તો એ પણ નષ્ટ થઈ જશે. પણ અહીંયા a1 જે છે એ નષ્ટ થશે નહીં. કેમ નષ્ટ નહીં થાય? કારણ કે હજુ p2 સાથે જોઈન છે. બોલું છું સમજો છો? બરાબર. એક વખત ફરીવાર ધારો કે આપણી પાસે p1 p2 p3 એમ ત્રણ ઓબ્જેક્ટ રહેલા છે. p1 અને p2 એક જ એડ્રેસમાં રહેલા છે એટલે આપણે એડ્રેસ 1 નામનો એક ઓબ્જેક્ટ બનાવ્યો. હવે આ ઓબ્જેક્ટને p1 સાથે પણ જોઈન કરો, p2 સાથે પણ જોઈન કર્યો. હવે બન્યું એવું કે p1 ની ગેરહાજરી છે તો આ એડ્રેસ 1 ઓબ્જેક્ટ ક્યારે નષ્ટ નહીં થાય. કેમ? કારણ કે હજુ એ બીજા સાથે જોઈન છે અને જો આવી જે રિલેશનશિપ હોય ને તો એને કહેવાય એગ્રીગેશન. શું કહેવાય? એગ્રીગેશન. તો એની સામે પાછું કમ્પોઝિશન કે જે હું કીધું એક પ્રબળ કે મજબૂત પ્રકારનું એગ્રીગેશન બનાવે છે. પ્રબળ અને મજબૂત પ્રકારનું 1 to 1 કોઈ બીજું નહીં, કાંઈ નહીં. એગ્રીગેશન જેમાં આંશિક ક્લાસનો કાર્યકાળ ઓનર ક્લાસના અસ્તિત્વ પર આધારિત છે. એટલે કે એકત્ર ક્લાસનો ઓબ્જેક્ટ દૂર કરવામાં આવે. એટલે કે જો અહીંયા p1 દૂર કરવામાં આવે અહીંયા છે અને હવે એને આપણે ધારો કે દૂર કરી દઈએ તો આંશિક ક્લાસનો ઓબ્જેક્ટ પણ શું થઈ જાય? નષ્ટ થઈ જાય. જેમાં આ તો સ્વતંત્ર છે, હજી બીજા સાથે જોઈન છે એટલે એને કહેવાય એગ્રીગેશન. અને અહીંયા n1 પણ નષ્ટ થઈ જાય એટલે આવો જે રિલેશનશિપ હોય, આવી જે બંને ક્લાસ વચ્ચેનો સંબંધ હોય એને કહેવાય કમ્પોઝિશન. આમ એગ્રીગેશન અને કમ્પોઝિશન કે જેમાં એક ઓબ્જેક્ટ બીજા અન્ય પ્રકાર સાથે જોડાયેલો હશે અને કમ્પોઝિશન જે માત્ર કેવો હશે? 1 to 1 જ હશે. જ્યારે એગ્રીગેશન ને આપણે રજૂ કરવું હોય તો એક ખાલી ચિહ્ન મૂકી દો એટલે એગ્રીગેશન રજૂ થઈ જાય. અને જ્યારે કમ્પોઝિશન રજૂ કરવું હોય તો એના માટે તમારે આવી રીતના ભરેલું ચિહ્ન રજૂ કરવાનું. તમને લાસ્ટમાં કીધું છે કે જો એગ્રીગેશન પૂર્ણ ક્લાસને અડીને ખાલી હીરાના ચિહ્નનો ઉપયોગ કરીને બતાવવામાં આવે છે અને કમ્પોઝિશનનો સંબંધ કે જે ભરાયેલા હીરાના ચિહ્નનો પૂર્ણ ક્લાસને અડીને બનાવવામાં આવે છે. એટલે કે એગ્રીગેશન જ્યારે મૂકવાનું હોય અને કમ્પોઝિશન જ્યારે મૂકવાનું હોય ત્યારે તમારે કેવા હીરાના ચિહ્નનો ઉપયોગ કરવો એ પણ તમને વિકલ્પોની અંદર પૂછે. એક માર્ક્સના વિકલ્પોમાં બધી વસ્તુ હોય છે. અને ત્યાર પછી હવે આ તમને આકૃતિમાં જે બતાવે છે એ પ્રમાણે બરોબર ધ્યાન આપજો કે આકૃતિમાં જે બતાવે છે એમાં ઓનર ક્લાસ, આંશિક ક્લાસ. હમણાં આપણે પર્સન ક્લાસ ભણ્યા તો એને ઓનર ક્લાસ કહેવાય. જો તમને ઉદાહરણમાં કીધું છે કે પર્સન ક્લાસ એ ઓનર ક્લાસ છે તો એવી રીતના આંશિક ક્લાસ કોણ બન્યા? નેમ અને એડ્રેસ.
ઓનર ક્લાસ કે જેમાં બીજા પણ નામો છે. ઓનર ક્લાસના બીજા કયા કયા નામો છે? તો ઓનર ક્લાસને બીજા પૂર્ણ ક્લાસ પણ કહેવાય અને એકત્ર ક્લાસ પણ કહેવાય. અને જ્યારે આંશિક ક્લાસ કે જેને બીજા નામે સબ્જેક્ટ ક્લાસ પણ કહેવાય અને એકત્રિત ક્લાસ પણ કહેવાય. એટલે ઓનર ક્લાસને એકત્ર ક્લાસ અને આંશિક ક્લાસને એકત્રિત ક્લાસ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ બીજા નામોનું પણ આપણને સવાલોની અંદર વિકલ્પોની અંદર પૂછી શકે છે. અને ત્યાર પછી હવે પછીનો આપણો જે ટોપિક છે એ ટોપિક ઇનહેરિટન્સ લેવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછીના વિડિયોની અંદર આપણે ઇનહેરિટન્સ ટોપિક વિશે આપણે ચર્ચા કરીશું. હરિઓમ.